જી મહારાજા. આપણા રાજ્યની માલકોર કોઈ દેવી નામના ગુણગાન ગાઈ રહ્યું છે, તો હાલ ને હાલ તપાસ કરો. હે ગઢવી, મારા બાદશાહનું ફરમાન છે કે તું હિન્દુની દેવીની ભક્તિ છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે દીવાનજી, અમે તો રહ્યા દેવી પુત્ર, એટલે અમારી દેવીની પૂજા કરી, પણ તારા અલ્લાહની બંદગી તો નો જ કરી હો. હે ગઢવી, માની જાઓ તો તમારું ભલું થશે, નહીં માનો તો અમારા બાદશાહ સલામતની કચેરીમાં હાજર થવું પડશે. અરે બાદશાહની કચેરી તો શું, પણ યમરાજની કચેરીમાં હાજર થવું પડે ને, તો એવું મોતથી ડરતો નથી. સિપાહીઓ, આ એમ નહીં માને, અને પકડીને બાદશાહ સલામતની સામે હાજર કરો. મહારાજ, આપણા રાજ્યની અંદર જે દેવીના ગુણગાન ગાય છે તે આ ગઢવી. હે ગઢવી, તારે મારા રાજ્યની અંદર રહેવું હોય તો તારી દેવીના ગુણગાન છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે બાદશાહ, તમે તો રાજ્યમાં રહેવાની જ વાત કરો છો, પણ મને કદાચ મોતની સજા આપો ને, તો પણ હું તમારા અલ્લાહની બંદગી તો નહીં જ કરું. હે મૂર્ખ, તું સમજતો નથી. દીવાનજી, જી મહારાજ. આ ગઢવીને કાળી કોટડીમાં પૂરીને મરચાનો ધુમાડે દો કે કેવી આવે છે એની હિન્દુની દેવ. બહુ સારું મહારાજા. દીવાનજી, આ ગઢવી માની જાય તો સારું, નકે કાલ સવારની કચેરી ભરાય ત્યારે આને રાજ્યમાં હાજર કરજો. બહુ સારું મહારાજા. એવી જ ભગવતી ગોધમા ડુંગરવાળીમાં ગાત્રાને યાદ કરીને ગાત્રા રાજા કોઈના પરિવારને આને રમવા વધારે, પણ એ ભગવતીના હયાના ભાવથી યાદ કરો તો ભગવતી આવે આવે 100% વાત કરે. એવી ભગવતી ગોધમાની ગાડી ગાત્રા જ્યારે રમવા વધારતી, પણ કેવી રીતે રમવા આવે ખબર છે? આલો રમવા આવે, મારી રમવા આવે, મારી ગોધમાની ગાત્રા રમવા આવે.
બાદશાહ, સૂતો હોય તો જાગજે. હું ઓખાના મંડાણની ગાંડી દેવ તારા સપને આવીને કહું છું કે તારા રાજ્યની અંદર મારા ભક્તોને તું રંજાડે છે. માટે સમજી જા અને આ ત્રાસ ગુજારવાનું બંધ કરીશ તો તારું ભલું થશે. જા જા હિંદુડાની દેવી, તારાથી હું ડરતો નથી. તારાથી જે થાય તે પણ કરી લેજે. તું સાંભળ બાદશાહ, પ્રભાતનો પહોર ઉગે, રાજા કરણની વેળા થાય ત્યારે તારા રંગમહેલની અંદર તારી રાણીઓ ધૂણાવું તો માનજે કે હું ગાંડી દેવ બોલી હતી. અને સવારની કચેરીમાં જાતા તારું લોહી ન પી તો દુનિયામાં કોઈ ગાંડી દેવને ઓળખે નહીં. જા જા હિન્દુની દેવ, મોતથી હું ડરતો નથી. ઉઠો ઉઠો બાદશાહ, સલામત ઉઠો. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે દાસી, જલ્દી બોલ, શું થયું? બાદશાહ સલામત, આપના રંગમહેલમાં રાણીબા ધૂણે છે. જલ્દી ચાલો, તમે જલ્દી ચાલો. નક્કી સાંજે સપનામાં આવી તે હિંદુડાની દેવ ગાંડી દશે. હે બાદશાહ, સામે જો. આ ગાંડી તો તારા સામે ઊભી છે. ગાંડી, તું નક્કી મરવા જ આવી છો. બાદશાહ, જીવવા મરવાનું તો ઉપરવાળો નક્કી કરે છે, તારા જેવો પાપી નહીં. અરે ગાંડી, તું મારી રાણી ધોળાઈને મને ડરાવવા આવી છો. તારાથી મારે ગઢનો કાંગરો પણ ન ખરે. બાદશાહ, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તારું મોત હવે મારા હાથે નિશ્ચિત છે. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. હે માં જગત ધનની જોગણી, માં ગાંડી, તમને પૂછી હું બાર ગામના બારોટા ખેલું છું. માં, તમારા તલવાર અને ત્રિશુલ તારા મઢમાં રાખું છું. માં ગાંડી, સદાય મારી ભેળે રહેજો. અરે બેટા મોડું, આ ઓખામાં તો શું, પણ આ ધરતી પર ગમે ત્યાં જા તોય તારો વાળ પણ વાંકો થવા દઉં તો આ ગાંડી દેવને કોઈ ઓળખે નહીં બેટા. અરે માડી, કોક દીક મને વહેમી વેળા પડે ત્યારે મારી વારે આવજો. જા બેટા મોડું જા. તારા જીવનમાં ગમે તેવી વસમી વેળા પડે, બસ એક વાર તારી આ ગાંડી દેવને યાદ કરજે. તરત તારી વાહરે આ ધરતી પર ન આવું તો હું ગાંડી દેવ ન કહેવાઉં. હે માં, આ ઓખાની અંદર સેજક નામનો બાદશાહ ઉતર્યો છે અને મારી ભોળી પ્રજાને રંધાડે છે. માડી, હું તો નથી ડરતો, પણ મારા માણસો ડરે છે. જા મોડું, તને ધરતી પર કોલ દઉં છું કે ઓખામાં જઈ શેરડી પીલવાનો કિચુડો માંડ. જેમ શેરડી પીલાય એમ સેજકના બાદશાહને નો પી જાઉં તો ઓખાના મંડાણની ગાંડી દેવ નો કહેવાઉં. બહુ સારું માડી. આ ઓખાની અંદર ચીચડો મારનાર તું કોણ? આ ઓખાની અંદર ચીચડો મારનાર હું બારવટીયો મોડું માણેક છું. હે મુરુ, તને તો ખબર છે કે આ ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે. અહીંથી તારો ચીચડો ઉઠાવી લે, નહીતર તું શું કરી લઈશ? હે મુરુ, તને અને તારા ચીચુડાને બેયને દરિયામાં ફેંકી દઈશ. તો મારી આ તલવારના એક જ ઝાટકે તારું મસ્તક જુદું કરી નાખીશ.
હા બાદશાહ, મને નહીં પહોંચવા દે. હે માં ગાંડી, મારી વારે આવજો. હે મારા રસ્તામાં આડી આવનાર તું કોણ? હું કોણ છું એ તો હવે તને ખબર પડશે. અરે મુડુ, મારું નામ લઈને તું બાળવટો ખેલ છે ને જ્યારે જાંગીલા વાગતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે. જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવ નો કહેવાઉં. જો બેટા, કાયમ ધર્મના રસ્તે જ ચાલજે. અધર્મના રસ્તે ક્યારેય ન જાતો. કદી કોઈ ગરીબની આંતરડી ન દુભાવતો. આ ગાંડી દેવની આટલી શીખ યાદ રાખજે. હા માં, હું સદા. સરદાર, હવે આપણે શું કરશું? અરે ભેરુ, પાટણ પતિ ભેરોસિંહ અંગ્રેજીનો ખટપટિયો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર ટાટકી અને એની રયતને લૂંટી લઈ ખુદ ભેરોસિંહ મારી સામે આવશે. ખબરદાર, એક ડગલું પણ આગળ વધી છે તો આ બંદૂકના ભડાકે તને વીંધી નાખીશ. તારા અંગ પર જેટલા ગણેણા છે તે ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાઉં. દીકરીના ઘરેણા ન ઉતારાય હો. દીકરી તો તું ભૈરવસિંહના રાજની, મારા ઓખાની નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભૈરવસિંહને કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય. અરે ખૂટલ, મને ખબર જ હતી
કે તું પીઠ પાછળ જ ઘા કરીશ. અરે ખરો મળદ હોત તો સામે આવું તું ને, મારી રયત પર શું કામ નજર બગાડી? અરે ભેરસિંહ, તને અહીં લાવવા માટે તો આ રૈતને લૂંટી હતી. તું ગોરા અક્ષરોને મારી બાતમી આપતો હતો, તો તને આ મૂળના મૂછનું પાણી દેખાડી દઈશ. અરે મૂળું, તું નથી આવ્યો, તારું મોત તને અહીં ખેંચી લાવ્યું છે. તે સામે ચાલીને સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હે ભેરસિંહ, સિંહના મોઢામાં તો સિંહ જ હાથ નાખે, શિયાળિયા નહીં. અરે તારું મોત તો હું કાગડા કૂતરાથી પણ બદતર કરીશ. અરે ક્યાં ગયો મારો ધીંગો ધણી? અરે માં ગાંડી, એકવાર તો મારી વારે આવો. બેટા, મેં ગાંડી